सर्व सुंदर साधना चरण में कोटानकोट प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 9 चौपाई नंबर 24 આપણે આવ્યા છે। પકડ નંબર 9 चौपाई नंबर 24। ऐसा कदमी वतन ऐसा इश्क आराम ऐसी मेहरबानगी गिरो को सुख दे आठो जाम। ऐसा कदमी वतन, वतन केवू छे ऐसा, तो ऐसा कदमी वतन, तो ऐसा नी अंदर गईकाले आपणे जे जोयुं, गईकाले जे जोयुं के આપણું પરમધામ કેવું છે એ બતાવ્યું। કે અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર બ્રહ્મ છે, રિપીટેશન કરી લઈએ થોડું। અક્ષર બ્રહ્મ જે છે એ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે। એમાંથી કોઈ કોઈ બ્રહ્માંડ અખંડ કરે છે। હવે જે અખંડ જે બ્રહ્માંડ કરે છે એનું જે નૂર છે, એની જે રોશની છે, એનું વર્ણન કે આ જુબાથી થઈ ન શકે, આ જુબાથી થઈ ન શકે। હવે જો અક્ષર બ્રહ્મ જે બ્રહ્માંડ અખંડ કરે છે, જો એનું વર્ણન શક્ય ન હોય તો જો અક્ષર બ્રહ્મ રહે છે અક્ષરધામની અંદર, એનું વર્ણન કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય બને? એનું પણ વર્ણન આ જીવાથી ન થાય। હવે ત્યાં આગળ જે રહી રહ્યા છે, આગળ ત્યાં આગળ જે રહ્યા છે જબરાઈલ ફરિશ્તો અક્ષરધામની અંદર, તો જબરાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે। તો જો અક્ષરધામનું વર્ણન ન થઈ શકતું હોય તો પછી રંગમોહનની રોશનીની શું વાત કરવી? રંગમોહનની જે રોશની છે એની શું વાત કરું એમ। જે જબરાઈલ ફરિશ્તો અક્ષરનો જે પાવરફુલ ફરિશ્તો છે, જોશનો ફરિશ્તો, જો એવું કહેતો હોય કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, તો એ રંગમોહનની રોશની કેવી હશે? અને આની અંદર એસા કદમી વતન, આ કેવું વતન કે આ વતન બનાવ્યું છે તે એસા કદમી વતન ऐसा इश्क आराम। वतन पण केवू छे अने धनीनो इश्क पण केवो छे, आराम पण केवो छे। आठो जाम, राजी महाराज नो इश्क अने अखंड आराम, आ बन्ने आपने धनी आठो जाम आपी रह्या छे। अष्टपहर 64 घड़ी राजी महाराज आपने आपी रह्या छे। ऐसा इसका आराम ऐसी मेहरबानगी गिरो को, ऐसी मेहरबानगी गिरो को, मोमिनों ने, रूहों ने आ બધું મળી રહ્યું છે ત્યાં। સુખ દેત આઠો જામ, ऐसा हक जो कादर, ऐसा हक जो कादर, सब विध काम पूर्ण, ए सुन इश्क न आवत तो कैसे हम मोमिन। કે આપણે કેવી બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે તો कैसे हम मोमिन। શરૂઆત ચોથી ચોપાઈ થી લો, ચોથા ચરણ થી લો કે આપણે કેવી બ્રહ્મ સૃષ્ટિ છે કે રાજ્ય મહારાજ આટલા સમર્થ છે, समर्थ આપણને અષ્ટ ઘડી, અષ્ટપહર 64 ઘડી આપણને इश्क અને અખંડ આરામ આપી રહ્યા છે। ऐसा हक जो कादर, ऐसा हक जो कादर, અને આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે પાછા। સબવિધ કામ પૂર્ણ, સબવિધ કામ પૂર્ણ, આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। રાજ્ય મહારાજની મહેર કેટલી છે મોમિનો પર? જો મહેર તાળી રહે તો મહેર માપી જાય।
તો ધની પલ પલ આપણને આ સુખ આપી રહ્યા છે, તો આપણે કેવી બ્રહ્મ સૃષ્ટિ છે. એ સુન ઇશ્ક ના આવત, આ બધું આપણે સાંભળીએ છીએ અને છતાં પણ આપણને ઇશ્ક નથી આવતો. ધની આ બધું આપણને આપી રહ્યા છે અને છતાં આપણને ઇશ્ક નથી આવતો. આપણે કેવી બ્રહ્મ સૃષ્ટિ છે. તો આ બધી નિયામત આપણને મળે છે, છતાં આપણને ઇશ્ક કેમ નથી આવતો? પ્રશ્ન. બહુ મોટો પ્રશ્ન છે અને વિચારો આ પ્રશ્નને કે ધનીજી આપણને પલ પલ આપણી પર મહેર કરે છે, એનો અહેસાસ પણ આપણને થાય છે અને છતાં પણ આપણને ઇશ્ક નથી આવતો. શું કારણ છે? એ જો સુકન હક કે મેં કહે, એ જો સુકન હક કે મેં કહે. કયા સુકન? ધનજીની સાહેબી, ધનજીનો ઇશ્ક, ધનજીની આશિકી, આ બધા સુકનો મોમિનો માટે જે આપણને મહામતી જે બતાવી રહ્યા છે કે છે એ જે સુકન ધનજી કે મેં કહે. કામે જરા જરા ન રહી શક, આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ શક નથી. એ સુન કે વિરહા ન આવત, સોના ઇન ગરમાપક. કે અક્ષર તીર્થના આપણા ધનીના જે કંઈક સુકન આપણને જે કયા, જે કંઈક ધનીની વાતો કહી, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ પણ શક નથી. 100% સાચું છે એમ કે કોઈ સંશય નથી આની અંદર. જાતે દિલને અનુભવ કરી જુઓ, પોતાના આત્મા સાથે પૂછવા અને જવાબ મળશે. આમાં કોઈ સંશય નથી. અને આ સાંભળીને જો આપણને ઇશ્ક ના આવે, આ સાંભળીને આપણને જો વિરહ ના આવે, આ સાંભળીને આપણને તડપ ના આવે, એ સુન કે વિરહા ના આવત, એ સુન કે વિરહા ના આવત, આ સાંભળીને જો આપણને તડપ ના આવે, જુદાઈગીને આપણને જો તડપ, હું શું કરું તો મારા ધનીને મળું, આજે તડપ આવી જોઈએ, એ તડપ ન આવે તો સોના ઇન ગરમાપક, તો એ અખંડ ઘર, પરમધામ, રંગ મહોલને, પરમધામ મીન્સ રંગ મહોલને, એ યોગ્ય નથી. પરમધામને યોગ્ય નથી કહેવાનો મતલબ કે પરમધામને અંદર રહેવા માટે એ લાયક નથી. રંગમહોલની અંદર રહેવા માટે એ લાયક નથી. રંગમહોલની અંદર આપણે રહેવું હોય તો શું કરવું? હવે જો વિચારો જાતે. મોમિનનો દાવો બધા કરે છે. આગળ આપણે જોઈ ગયા, મોમિનનો દાવો બધા જ કરે છે, પણ રસૂલ મોહમ્મદની વાતને માનતા નથી. તો કેવા મોમિને? મોમિનો કે અમે મુસલમાન, અમે મુસલમાન, અમે મુસલમાન, અને નિરાકારનું પૂજન કરે છે. રસૂલ સાહેબ જે બતાવી રહ્યા છે કે મેને ખુદા કો દેખા હૈ, એમની સાથે હું વાતચીત કરીને આવ્યો છું અને 90,000 હરફ લઈને આવ્યો છું, એ વાતને માનતા નથી. હવે એ વાતને ન માને અને નિરાકારનું પૂજન કરે તો પછી જે રસૂલ સાહેબ જે વાણી લઈને આવેલા છે એમને જૂઠી પાડી દીધી. એ સાચી કેવી રીતે બની શકે? એમ અહીંયા આગળ પણ સાંભળો. મોમિનનો આપણે દાવો કરીએ છીએ
રાજ્યની સાહેબીને આપણે પહેચાનીએ છીએ. રાજ્યની સાહેબી, રાજ્યનો ઇશ્કને આપણે પહેચાન કરીએ છીએ. એવું નથી કે નથી કર્યો, એનો અહેસાસ પણ કર્યો છે. રાજ્યની સાહેબીનો, રાજ્યના ઇશ્કનો આપણે એને પહેચાની છે, એનો અહેસાસ કર્યો છે. એમાં કોઈ પ્રકારનો સંશય નથી રહ્યો. અને તેમ છતાં પણ આપણને જો તડપ ના આવે, તેમ છતાં જો આપણને તડપ ના આવે રાજ્યને મળવાની, તો આપણે પરમધામને રંગમહોલની અંદર રહેવાને લાયક નથી. સોના ઈન ઘર માફક, સોના ઈન ઘર માફક. કારણ કે પરમધામની રહેણી કેવી છે એ પણ સમજ પડી ગઈ આપણને. રંગમહોલની રહેણી કેવી છે એ પણ સમજ પડી ગઈ. રંગમહોલની અંદર તો વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું છે જ નહીં. અને એ જ આપણી પાસે અહીંયા નથી, તો પછી ત્યાં કેવી રીતે રહેવાય? અહીંયા સંસારની અંદર એક એનું સરસ ઉદાહરણ આપું કે ભાઈ તારે ત્યાં રહેવું હશે તો તારે ત્યાં કામ કરવું પડશે, નહીં તો ત્યાં તારાથી રહેવાશે નહીં. એ બહુ જ નીતિવાદી છે એમ કે એ સંસારની અંદર. અથવા એને બીજી રીતે જોઈએ તો કે ઇન્ડિયાની અંદર માતા પિતાના પૈસાથી લહેરથી બાળક રહેતો હોય, માતા પિતાના પૈસાથી અથવા પતિના પૈસાથી લહેરથી રહેતા હોય, ઘરમાં કશું કામ ન કરવું પડે અને આરામથી રહેતા હોય, અને ભાઈ ફોરેન જાઓ, બહાર પરદેશ મોકલો અને પછી એ બધું જ જાતે કરવું પડે ત્યારે એટલે કે છે ત્યાં તારાથી નહીં રહેવાય. કેમ કે ત્યાં આગળ તો કામ કરવું પડશે અને તું તો અહીં આરામથી રહેલી છે, તું કેવી રીતે રહી શકીશ? કઈ કે છે ને તર. અને ભાઈ કહેશે ભાઈ પછી કહેશે મને અમેરિકા ના ફાય, હું પાછી આવી ગઈ. કેમ કે ઊંધું પડવું પડતું હતું, એ ના પડવું. શું કરે? અહીંના વાતાવરણની અંદર એ ફિક્સ ન થઈ શક્યા. એ જ રીતે પરમધામની અંદર જો રહેવું હશે તો પરમધામની અંદર ઇશ્ક અને વાહિદત હશે તો જ રહેવાશે, નહીં તો પરમધામની અંદર નહીં રહેવાય. હવે અહીંયા આગળ તો આપણે ઇશ્ક નથી આવતો, વિરહ નથી આવતો, તડપ નથી આવતી. વાહિદતની તો જો વાર છે એક બાજુ, વાહિદતને એક બાજુ મૂકો. શરૂઆત તો ઇશ્ક, ધની સાથેનો જે ઇશ્ક નથી આવતો, આપણને વિરહ નથી આવતો, ધનીને મળવાની જો તડપ નથી આવતી, તો આપણે પરમધામની અંદર રહેવાને લાયક છે. यो चाहिए रूहन को सुनते विछुआ पियो, करते याद जो हक को तभी निकस जाय जीव. વાસ્તવની અંદર આ વસ્તુ હોવી જોઈએ કે મોમીનોને રાજ્ય મહારાજથી જુદાઈનો જ્યારે એમને સમજ પડે તો આ જીવ કેવી રીતે રહેશે, કેવી રીતે રહી શકે? યો ચાહીએ રૂહન કો, વાસ્તવની અંદર આ હોવું જોઈએ. કેમ કે પરમધામની અંદર ઇશ્ક અને વાહિદત સિવાય બીજું કશું છે જ નહીં. રૂહ પાસે રૂહની નિયામત છે, આ રૂહના ગુણ છે, મોમિનોના ગુણ છે. એક ગુણ આપણા ગયા કયો અહીંયા કરાવી. યો ચાહીએ રૂહન કો. આપણા ગુણ ભૂલીને આપણે શું કરી રહ્યા છીએ કે રાજ્ય મહારાજથી આપણે જુદા પડી ગયા. આ વાત સાંભળી અને આપણે કેવી રીતે, જેમ જલબીન વગર માછલી ન રહી શકે, પાણી વગર પાણીમાંથી બહાર કાઢો માછલીને તો તડપીને તરત એનો પ્રાણ આપી દેશે. તો આપણે અહીંયા આગળ પોચ કૌશલની માછલીઓ છે, તો અહીંયા આગળ કેવી રીતે રહી શકે? અને આ બધું સમજ પડ્યા પછી પણ ન સમજ્યા ત્યાં સુધી, ન સમજ હતી, ન શુદ્ધ હતી ત્યાં સુધી બધું કર્યું, પણ શુદ્ધ થયા, શુદ્ધ આયા પછી હું શું કરું? આ તન સમાપ્ત થઈ જાય ને ધનીને મેળવું. તનની ફિકર ન હોવી જોઈએ પછી.
અને સજાઈને શું કરશો? આ વજૂદને સજાઈને કરશો શું? શા માટે રાખી મૂક્યું છે? શરીરના એસ આરામને કારણે, શરીરની એસ આરામને કારણે અખંડ આરામ આપણે ખોઈ રહ્યા છીએ. જે કંઈ કરી રહ્યા છે આ શરીરના સુખ માટે કરી રહ્યા છે. આપણે જે કંઈ કરી રહ્યા છીએ આ બ્રહ્માંડની અંદર એ શરીરના સુખ માટે કરી રહ્યા છે. એને તો એક વાર તો બારવાનું છે. હવે એને બારવાનું છે એ પણ સમજ છે, એ પણ શુદ્ધ છે, અને છતાં પણ એના માટે કરી રહ્યા છે. અને જે અખંડ સુખ છે એને ભૂલીને, એને મૂકીને આ બધું કરી રહ્યા છે. નવીની વાત આ છે. અને મોમિનોનો દાવો કરી રહ્યા છે. તો ધનીની જુદાઈગી સાંભળીને રૂહ રહે કેવી રીતે શકે? યો ચાહીએ રૂહન કો, વાસ્તવની અંદર આ હોવું જોઈએ. યો ચાહીએ મીન્સ વાસ્તવની અંદર જે મોમિન હોય એને આ હોવું જોઈએ કે પ્રીતમની જુદાઈગી સાંભળી, ધનીની જુદાઈગી સાંભળી, કરત યાદ જો હક કો. જુદાગી સાંભળી અને ધનીને યાદ કરી આપણે, તો આ જીવ છે ક્યારે સમાપ્ત થઈ જાય. તભી નિકસ જાય જીવ, તભી નિકસ જાય. આ તન તરત છૂટી જવું જોઈએ. આ તન છે એ તરત છૂટી જવું જોઈએ. કહેવાનો મતલબ કે આ તનનો મોહ પછી ન રહેવો જોઈએ, આ શરીરનો મોહ ન રહેવો જોઈએ. फिराक सुनते हक की, फिराक सुन के हक की, वजूद पकड़े क्यों इत. जो रूह असल वतन की ए नहीं तिनकी सिफत. કે ધનીના વિરહની જો વાતો આપણે સમજે, ફિરાક સુન કે હક કી, ધનીના વિરહની વાતો સાંભળીને આપણે વજૂદ પકડે ક્યાં હિત. પછી આ વિરહની વાતો, ધનીના વિરહની વાતો આપણે સાંભળી અને પછી વજૂદ પકડીને બેસી રહ્યા હઈએ તો આ તનને ખડું રાખીએ છીએ આપણે. અહીંયા આગળ આ તનને ખડું રાખીને બેસી ગયા છે. કેવી રીતે બેસી શકીએ? આનું એક સરસ ઉદાહરણ પ્રકાશની અંદર છે. पतंग कहे पतंग को मैंने दीपक को देखा है. पतंग कहे पतंग को मैंने दीपक को देखा है. એક પતંગિયું છે એ બીજા પતંગિયાને સમાચાર આપે કે મેને દીપકને જોયો છે. તો શું કે છે? આગલી બીજું ચરણ મને યાદ નથી, પણ કે છે શું એની અંદર કે એ પતંગ કો તો એ પતંગ નથી, કો તો એ દીપક નથી. જો એ પતંગ હોય એ દીપકની અંદર ઝંપલાવી દે. કેમ? એની પાછળનું કારણ શું? કો તો એ સમાપ્ત થઈ જાય, કો તો દીપકને બુઝાવી દે. કારણ કે પતંગનો જે આશિક છે, પતંગનો જે પ્રિયતમ છે એ કોણ છે? અંધકાર છે. પતંગનો પ્રિયતમ કોણ છે? તો અંધકાર છે. અને દીપક આ અંદર આવીને ઉભો રહ્યો છે, અંધકારનો નાશ કરે છે. એટલે જો એક પતંગ બીજા પતંગને બતાવવા જાય કે મેને દીપક को देखा है, તો કો તો એ પતંગ નથી, કો તો એ દીપક નથી. પતંગ હોય એ બીજાને બતાવવા ન જાય, જંપલાવે અંદર, કો તો દીપકને બુઝાવી દે, કો તો પોતે બુઝાઈ જાય. અહીંયા આગળ આ કે છે કે પ્રીતમના વિરહની વાત સાંભળ્યા પછી આપણે અહીંયા આગળ આ વજૂદને ખડું રાખીએ, કો તો આપણે બ્રહ્મ સૃષ્ટિ નથી, કો તો એ રાજજી મહારાજની વાણી સાચી નથી. આગળ કહી દીધું કે રાજજી મહારાજના વાણીની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ શક નથી રહ્યો, એની પણ આપણને શુદ્ધ છે. તો હવે શું થયું? તો હવે એ વાત સત્ય છે
તો પતંગની જેમ આપણે લેવા જઈએ તો આપણું આ વજૂદ સમાપ્ત થઈ જવું જોઈએ. અને જો વજૂદ સમાપ્ત ન થતું હોય તો આપણી મક્કારી છે એ મક્કારી સાબિત થઈ રહી છે. આપણી મક્કારી છે, વજૂદને ખડું રાખ્યું છે, તનને મહત્વ આપેલું છે. અને તનને મહત્વ આપ્યું છે એના કારણે આપણને વિરહ પણ નથી આવતો અને ઈશ્ક પણ નથી આવતો, ધામ પણ નથી દેખાતું. આ શરીરની સાહેબીની અંદર આપણે પડેલા છે, શરીરના સુખોની અંદર પડેલા છે, પરિવારના સુખોની અંદર પડેલા છે. અને એના કારણે ધની આજે આપણને બતાવી રહ્યા છે, એ સાંભળે છે તો ખરા પણ તડપ નથી આવતી. આપણે લક્ષ્યને ભૂલી ગયા છે. આપણું લક્ષ્ય વહેંચાઈ ગયું છે. સમય મળે તો ધનીને યાદ કરો, સમય ના મળે તો ધની તમે તમારી જાતે ત્યાં બેસી રહો, હું મારી માયામાં છું. આ વલણ છે આપણું. વલણ આ છે. હાય પૈસો હાય પૈસો હાય પૈસો કરી રહ્યા છે આપણે બધા જ. શું કરીશું એને? શું કરીશું? કેમ કરીને મોટો થઈ જવું? કેમ કરીને મોટો થઈ જવું? મોટા થઈને શું કરશું? અને તેમ છતાં પણ સાંભળજો સુંદર સાહેબ, કે આ બધું કરીએ છીએ અને તેમ છતાં પણ ધનની મહેર હશે તો જ મળશે, એ વગર નહીં મળે. આ પણ શુદ્ધ છે અને છતાં પણ હાય હાય કરીએ છીએ આપણે બધા. वक्त से पहले किस्मत से ज्यादा न कभी किसी को मिला है न मिलेगा. જી હાય હાય શા માટે? આ પણ સમજ છે. આજે આંબાનો ગોટલો રોપ્યો અને કાલે ફળ જોઈએ છે આપણે. આજે આંબાનો ગોટલો રોપ્યો અને કાલે ફળ જોઈએ છે. શા માટે? આ વિચારો, અંદર તો વિચારો. એટલે કે ફિરાક હક કી, ફિરાક સુનતે હક કી, વજૂદ પકડે ક્યાં હિત, વજૂદ પકડે ક્યાં હિત. વજૂદ કેવી રીતે બેસી રહે? રાજીના વિરહની વાતો સાંભળી અને આપણે અહીંયા ખડા કેવી રીતે છે? આ બધું સાંભળી કેવી રીતે રહીએ છીએ? જો રૂ અસલ વતન કી એ નહીં તિનકી સિફત. જો રૂ અસલ વતન કી, જો પરમધામની અસલ વતન કી મીન્સ કે જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર હશે એ રૂ આ સાંભળી કદાપી અહીંયા રહી નહીં શકે. એ નહીં તિનકી સિફત, આના લક્ષણ નથી. આ તિનકી સિફત નહીં કે જો પરમધામની હશે એ પરમધામની જે રૂહ હશે એના લક્ષણ નથી. એ રાજીના વિરહની વાતો સાંભળી અને તન ખડું રાખે. રાજીના વિરહની વાતો સાંભળી અને અહીંયા તન વજૂદને મહત્વ આપે, વજૂદને ખડું રાખે, એ પરમધામની રૂહના લક્ષણ નથી. પરમધામના જે મોમીન છે, રંગમહલના જે મોમીન છે એના લક્ષણ નથી. એ નહીં તિનકી સિફત, એ નહીં તિનકી સિફત. खूबी खुशाली बुजरगी शोभा सिफत मेहरबान, इश्क प्रेम वतन का कायम सुख सुभान. રાજ્ય મહારાજની પરમધામની અંદર શું છે લીલા? આ બધી વાતો કેમ આપણને સંભળાવે છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે આ બધી વાતો સાંભળી અને રૂહની અંદર તડપ આવે. આ સંસાર ગૌપછવદ સમજીને છોડી દે. એના પગલે ચાલીએ. કયું પગલું?
તો વ્રજની અંદર સંસારને ગોપદ વધ સમજીને છોડી દીધું હતું. ક્યારે છોડ્યું હતું? ક્યારે છોડ્યું હતું? કે 52 દિવસના અબોલા કરીને ધનીએ પોતાની પહેચાન કરાવી. 52 દિવસના અબોલા આપીને ધનીએ પોતાની પહેચાન કરાવી. 52 દિવસ પહેલા આપણે ધનીને શું શું કહ્યું હતું? યાદ કરો આ બધું. અને 52 દિવસ પછી ધની આપણને બોલાવી રહ્યા છે. તો સંસારથી વિમુખ થઈ અને બધું જ જે કામ હશે બધું જ પડતું મૂકીને બધા ચાલ્યા છે. એટલે એના પગલે ચાલીએ. એ 52 દિવસની અંદર જે તડપ ઉત્પન્ન કરી ધનીએ, એ જ તડપ જામીના બ્રહ્માંડની અંદર ધની અહીંયા કરાવી રહ્યા છે. એ જ તડપ. ધનીની પહેચાન થઈ છતાં તડપ નથી આવતી. નવાઈની વાત આ છે કે ધનીની પહેચાન થઈ છતાં આપણા દિલની અંદર તડપ નથી આવતી. હું શું કરું તો મારા ધનીને મળું? આ વજૂદ આપણું ખડું છે. આપણા અને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો તો આ વજૂદનો પડદો છે. શું કરીએ તો આ પડદો હટાવી દઈએ? खूबी खुशहाली बुजरगी शोभा सिपत शुभा मेहरबान इश्क प्रेम वतन का कायम सुख सुभान. પરમધામ ની અંદર આ બધી જ સાહેબી છે. અને એ સાહેબી મૂકી અને અહીંયા આગળ ક્ષણભરની સાહેબીને માટે આપણે ધનીને ભૂલીને બેઠેલા છીએ. ક્ષણ ભંગુર સાહેબી. ક્ષણ ભંગુર કેમ કહ્યું? એ નાશ થવાની છે. એક પલ માટેની સાહેબી માટે અખંડ ને આપણે બધું ભૂલી ગયા છે. અખંડ સુખ ભૂલી ગયા છે. અખંડ ઈશ્ક ભૂલી ગયા છે. ખૂબી ખુશાલી ગુજરગી. રાજી મહારાજનું અખંડ સુખ, મહિમા, પ્રસન્નતા, મહાનતા, શોભા, જે કઈ કહેવાય કહો તમે. પરમધામની અંદર આ બધું જ છે. કહું પ્યાર કર મોમીનો દિલ દે સુનિયો તુમ. રાજી મહારાજ કહે કહું પ્યાર કર મોમીનો. કહું પ્યાર કર મોમીનો દિલ દે સુનિયો તુમ. દિલ દે સુનિયો તુમ. સુંદર સાથ, આ વાત પર વિચાર કરો તમે. કેમ તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ ઉપાય છે. આ બધા ઉપાય કરી રહ્યા છે. હજુ તો ખુલાસામાં છે. પરિક્રમા, ખિલવતની અંદર જાઓ, પરિક્રમાની અંદર જાઓ, સમજ પડશે શું શું કરીને આપણે બેઠેલા છીએ. સાગરના સિંગાણથી વાત તો જો એક બાજુ રહે. ખુલાસાની અંદર ધનિયા બતાવી રહ્યા છે. આ ખુલાસો કરી રહ્યા છે. અને આ જે બારીક વાતો છે, એ બારીક વાતો કોણ સમજી શકે? જે પરમધામ જેટલું હશે એને જ સુધ આવશે, એને જ દિલમાં ચોટ લાગશે. કહું પ્યાર કર મોમીનો દિલ દે સુનિયો તુમ. અરવા ક્યો ન ઉડતા સમજ હક ઇલમ. અરવા ક્યો નથી ઉડતી? રાજી મહારાજની આ વાત સાંભળીને, હક ઇલમ, રાજી મહારાજની આ વાતો સાંભળીને, આ વાણી સાંભળીને આપણી આ છે અરવા છે એ કેમ નથી ઉડતી? અરવા ઉડતી નથી મીન્સ કે આપણું ચિત્ત અહીંયાથી ફરીને ત્યાં કેમ નથી જતું? અરવા ઉડતી નથી મીન્સ આ માયાની અંદરથી દ્રષ્ટિ કેમ નથી હટતી? અને ધનીના ચરણોની અંદર કેમ નથી જતી? 1751 ની અંદર
સ્વામીજી સમાધિની અંદર બેસે છે. 1751 ની અંદર સ્વામીજી સમાધિની અંદર બેસે છે. ત્યારે સુંદર સાથ પોતાના તન સમાપ્ત કરી દે છે. લાલદાસ વિચાર કરી રહ્યા છે કે મારું તન સમાપ્ત કેમ નથી થતું, મારું તન સમાપ્ત કેમ નથી થતું. અને કટારી લઈ અને પેટમાં ઘૂસવા જાય છે. ત્યારે સ્વામીજી આવીને કહે છે કે તારું તન ખડું રાખ્યું છે એની પાછળનું કારણ છે. આ બધું લખવાનું છે, બીતક લખવાની છે. અને બીતકની પૂર્ણાહુતિ કરે છે અને ગુમટજીની અંદર એમના ચરણની અંદર મૂકે છે અને ત્યાં જ આગળ એમનો પ્રાણ શરીરને સમાપ્ત કરી દે છે. એમ ધનીએ ખડું રાખેલું છે. સુંદર સાધના તન ધનીએ ખડા રાખેલા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર બધાના તન ખડા રાખ્યા છે કે જ્યાં સુધી આ બ્રહ્માંડની અંદર પરબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય. એક સબકા માલિક એક કોણ છે, બધા નિજાનંદ સંપ્રદાયની અંદર નહીં આવે, બધા પરબ્રહ્મ પરમાત્માનું પૂજન નહીં કરે. બધું જાહેર કોણ કરે છે? મોમીનોને કરો. બધી આ સાહેબી કોને આપી છે? મોમીનોને આપી છે. તો મોમીનોને સાહેબી આપી છે તો એ કાર્ય તો કરવું પડશે ને. કહું પ્યાર કર મોમીનો, કોણ બતાવી રહ્યું છે? આ મહામતી બતાવી રહ્યા છે આપણને. કહું પ્યાર કર મોમીનોને પ્યારથી સમજાવી રહ્યા છે, પ્યારથી બતાવી રહ્યા છે. કહું પ્યાર કર મોમીનો, દિલ દે સુનિયો તુમ, દિલ દે સુનિયો તુમ. તમે આ દિલથી આનો વિચાર કરો. તમે આ વાતનો તમે તમારા દિલથી વિચાર કરો. દિલથી અંદર આના પર વિચાર્યો, આની પર વિચાર કરો. અરવા ક્યો ન ઉડત ઉડાવત, અરવા ક્યો ન ઉડાવત. ઉડત નથી લખ્યું, ઉડાવત. અરવા ક્યો ન ઉડાવત. હજુ કે તમે તમારી દ્રષ્ટિ કેમ નથી બદલતા? કેમ હજુ માયાની અંદર પડી રહ્યા છો? શું કારણ છે? એટલે કે છે અરવા ક્યો ન ઉડાવત. ત્યાંથી દ્રષ્ટિ કેમ નથી ફેરવતા? ધણીના ચરણોની અંદર કેમ નથી લીધા? આ સંસારમાં કયો મોહ હજુ બાકી રહ્યો છે? સંસારમાં શું બાકી રહ્યું છે? એ પણ સમજ પડી ગઈ કે આ બધું જ કરી રહ્યા છે બધું જ મિથ્યા છે, બધું ફોક છે. અને તેમ છતાં પણ એટલે કે છે અરવા ક્યો ન ઉડાવત. ઘણું બધું કહી દીધું છે આની અંદર, ત્રીજા ચરણની અંદર. અરવા ક્યો ન ઉડાવત. કેમ કે આ બધી તમને સમજ પડી ગયા છે કે તમારી અરવા જેને વળગી રહી છે એ બધું જ મિથ્યા છે, એની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નથી. તેમ છતાં તું તારી અરવા કેમ નથી ઉડાવતી? તારી દ્રષ્ટિ તું કેમ નથી બદલતી? આ આપણને બતાવી રહ્યું છે કે અરવા ક્યો ન ઉડાવત. સમજ હક ઇલમ, સમજ હક ઇલમ. રાજ્ય મહારાજની વાણીથી આ બધી જ શુદ્ધ પડી ગઈ છે આપણને. અને તેમ છતાં પણ તું कुदरत से पायत है बुजरगी का दर, सिपत लिखी दो ठोर की आवत न काहू नजर. કે ધની જે છે આપણા રાજ્ય મહારાજ છે, કુદરત સે પાયત है बुजरगी का दर. કે ધનીની જે બધી લીલાઓ છે, ધનીની બધી જે લીલાઓ છે એ અહીંયા આગળ આયા પછી આપણને સમજ પડી. મીન્સ આ કુદરતથી આપણને બધી સમજ પડી, આ બ્રહ્માંડથી સમજ પડી.
કે આ કુદરતથી ધનીની લીલાઓ સોનાથી જણાય જાય કે આ લીલાઓથી આ કુદરત જે બનાવી રહ્યા છે એના પરથી આ બધું સમજ પડી જાય છે, સમજાય છે। सिफत लिखी दो ठोर की, सिफत लिखी दो ठोर की, दो ठोर क्या अक्षरधाम અને રંગમહોલ એટલે કે છે સિફત लिखी दो ठोर की। બુઝરગી કાદર, કાદર કોણ છે? અક્ષરબ્રહ્મ કોણ છે? રાજ્ય મહારાજનું જ એ મારું જ સ્વરૂપ છે અને એમની જે સિફત છે, એમની જે બુઝરગી છે, એ બુઝરગી કઈથી રાજ્ય મહારાજની બુઝરગી ક્યાંથી ખબર પડે છે? તો કાદરની કુદરતથી। કાદરની કુદરતથી આ બધી સમજ પડે, આપણને શુદ્ધ પડે છે। અને કાદરની કુદરત છે શું? કાદરની કુદરત છે શું? તો ધનીની બુઝરગી છે। આ લીલાઓથી ખબર પડે છે। યાદ કરો પરમધામનું હવે કુંજની કુંજવન। હું કોણ છું? મારી એમને પહેચાન નથી, મારે એમને પહેચાન કરાવવી પડશે। सिफत लिखी दो ठोर, सिफत लिखी दो ठोर की, अक्षरधाम અને રંગમહોલ બંનેની। आवत न काहू नजर, આ સમજમાં કેમ નથી આવતું? આ કેમ સમજાતું નથી? આ સમજમાં કેમ નથી આવતું? આ કેમ નથી સમજાતું આપણને? બીજાની વાત છોડો, આપણે પોતાની વાત કરો, મોમિનોની વાત કરો કે આપણને આ કેમ નથી સમજાતું? આ જે બધું જોઈ રહ્યા છે, ધનીએ ગઈકાલે કહ્યું કે મારા વગર તું બધું જોઈ રહે છે, મારા હુકમ છે આ બધું, મારા સિવાય તું બધું આ જોઈ રહી છે આ દુનિયાની અંદર, એ મારો હુકમ છે। મારી લીલાઓ છે આ બધી। અને એ અહીંયા બતાવ્યા છે, કુદરત સે પાયત હે બુઝરગી કાદર અને દો ठोर, सिफत लिखी दो ठोर की, आवत न काहू नजर। આ તમને નજર આ કેમ ન સમજાતું? આવત ન કાહુ નજર, કાહુ નજર મીન્સ આ તમને સમજાતું કેમ નથી? આ નજરમાં કેમ નથી આવતું? આની શુદ્ધ કેમ નથી પડતી આપણને? કેમ આ બતાવી રહ્યા છે કે જે જોઈ રહ્યા છે એ કાદરની બુઝરગી જોઈ રહ્યા છે આપણે? એ જોવા માંગ્યું તું, એ આપણે જોઈ રહ્યા છે, કાદરની બુઝરગી માગી હતી અને એ જોઈ રહ્યા છે। તને આ સમજાતું કેમ નથી? એમ કે છે તારા નજરમાં કેમ નથી આવતું? આ એક બાજુ તું ઈશ્કને મૂકી અને આ લઈને બેઠી છે, તું કેમ સમજાતું નથી? तीन हके मोमिन दिल को अपना कहा अर्श, तीन तीन कया तीन કે હજુ તો મોમિનો અહીંયા આવ્યા છે, આ સમજતી નથી, તેમ છતાં પણ રાજ્ય મહારાજે મોમિનોના દિલને અર્શ કર્યું છે। तीन हके, એ તીનનો અર્થ એ પણ તમે લઈ શકો છો અને तीन हके મીન્સ એ રાજ્ય મહારાજે। કયા રાજ્ય મહારાજે? કે રાજ્ય મહારાજની બુઝરગી અને ઈશ્ક બંને છે, એ રાજ્ય મહારાજે। तीन हके मोमिना दिल ने अर्श करने विराजमान છે। तीन हके मोमिन दिल को अपना कहा अर्श, कहा तुम भी उतरे अर्श से यो दई शोभा अरस परस, કે તમે પણ પરમધામ થી આવેલા છો। કયા तुम भी उतरे अर्श से, આપણે પણ પરમધામ થી આવેલા છે અને આપણા દિલને રાજ્ય મહારાજે અર્શ કર્યું છે। હવે રાજ્ય મહારાજે મોમિનોના દિલને અર્શ કર્યું છે। સાંભળજો હવે સુંદર સાહેબ, હવે બધા મોમિનના દિલને અર્શ કર્યું છે એવું નથી? હા એવું છે। એક મોમિનોના દિલને અર્શ કર્યું છે, એની પાછળનું કારણ શું છે સમજાવું। એવું ના માનશો કે જે જાગૃત થયે છે એ મોમિનોના દિલનું અર્શ છે, એ વાત ખોટી છે। એક મોમિનોના દિલને ધનીએ અર્શ કર્યું છે, અર્શ કર્યું છે। ધની કોઈની સાથે પક્ષપાત ન કરી શકે, ऐसा न कहियो कोई કે ધની સિબે ન હોય, પણ એક બાત છે બકામીને, જો ધની સિબે ન, કઈ વાત?
તો મોમીનોથી એક પલ માટે રાજી મહારાજ જુદા ન થઈ શકે. 5મા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીના તનની અંદર જે લીલા કરી અને લીલા કર્યા પછી 6ઠા દિવસની લીલાની અંદર મોમીના મેરા અર્શદિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા. ભલે જાગૃત છે કે નથી તેમ છતાં મોમીનોના દિલને ધની બિરાજમાન થઈ ગયા છે. પણ હવે ધની આપણને જે રીતે જોઈએ એ રીતે આપી રહ્યા છે, પીરસી રહ્યા છે, પણ આપણે એની પહેચાન ન કરી શકીએ. એમાં આપણો શું વાંક? એમાં ધનીનો શું વાંક? આપણો નહીં, ધનીનો શું વાંક? ધની કોઈ દિવસ પક્ષપાત ન કરે. કેસરબાઈનો ઝઘડો યાદ કરો, રાસનો. આ ઉદાહરણ જુઓ તમે. કેસરબાઈએ રાસની અંદર કેમ ઝઘડો કર્યો હતો, શા માટે કર્યો હતો, આ બધું યાદ કરો, વિચારો. એનો પુરાવો અહીંયા મળે તમને. એટલા માટે જાગણી બ્રહ્માંડની અંદર કોઈ સખ્યો કહી હશે કે ભાઈ તમે તો ઇન્દ્રાવતીના તનમાં બેસી લીલા કરો એટલે ઇન્દ્રાવતી જાગૃત થઈ ગઈ. પણ અમારું શું? એ મોકો પણ ના આપ્યો ધનીએ. ઇન્દ્રાવતીના તનમાં બેસીને લીલા કરી તો ઇન્દ્રાવતી જાગૃત થઈ ગઈ. પણ અમારું શું? અમારા તનમાં બેઠા તો અમે જાગૃત થઈ જાત. 6ઠા દિવસની અંદર આ પણ આપી દીધું કે મેરા અર્શદિલ મોમીન, એક મોમીનના દિલની અંદર બિરાજમાન છે. હવે આપણે ન પહેચાનીએ એમાં વાંક કોનો? ધનીની સુધ આપણને ન પડે તો વાંક કોનો? આપણો કે ધનીનો? ધની કે છે તું ભીતર તો જો, તું એકવાર ખરા દિલથી મને એકવાર બોલાવ્યું, 10 વાર હાજી હાજી કરીશ. તો એકવાર ભીતરના ચક્ષુ ખોલીને જોતો ખરી, ખરા દિલથી તું જોતો ખરી મને? હું 10 વાર હાજી હાજી કરીશ. પણ આપણે બાહ્ય ચક્ષુ બંધ નથી કરતા, અંદરના ચક્ષુ ખોલતા નથી. અને તેમ છતાં કઈ ભાઈ તમારી પર તો મેર ધનીની બહુ છે. આવું બધું કેમ? આપણી નાલાયકી જે છે, આપણી જે ભૂલો છે, એ ભૂલોને ઢાંપવા જઈએ છીએ. કશું કરવું નથી, આપણે કશું કરવું નથી. અને આ બધું આપણા જે અવગુણો છે, અવગુણોને ઢાંકવા માટે આ બધી વાતો આવી કરી રહ્યા છે. અને એ બધી વાતો મગજથી થાય છે, દિલથી નથી થતી. જો દિલથી થાય, દિલથી કદાપી ન થાય. આ મગજથી ચાલી રહ્યું છે બધું. तिल हके मोमिन दिल को अपना कहया अर्श. આ મોમિનોના દિલને અર્શ કરી છે. તો આ સખી કરી શકે તો હું કેમ ન કરી શકું? આની હોડ કરો. બુઝુર્ગી માટે નહીં. સમજો, લક્ષ્યને સમજવા પ્રયત્ન કરો. જો આ સખી કરી શકે તો હું કેમ ન કરી શકું? તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? 4થા અને 5મા દિવસ, 4થા દિવસની લીલાની અંદર શું કરી રહ્યા છે? મહેરાજ ઠાકુર શું કરી રહ્યા છે? તે સ્વામીજી ન હતા. તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? 6ઠા દિવસની લીલાની અંદર તમે જો કરી શકો છો, હું કેમ ન કરી શકું? તમને વિરહ થાય છે તો મને કેમ નથી થતો? શું મારામાં એટલી ભૂલ છે તો એ વિરહ મને નથી આવતો? હું શું કયા માર્ગે ચાલી રહી છું તો મને આ વિરહ નથી આવતો? कहा तुम भी उतरे अर्श से यो दई शोभा अरस परस. ત્રીજું ને ચોથું ચરણ એ પુરવાર કરી રહ્યું છે. ત્રીજું ને ચોથું ચરણ પુરવાર કર્યું છે કે એક મોમિનોનો દિલને અર્શ કરીને બિરાજમાન છે. तुम भी उतरे अर्श से, તમે પણ પરમધામથી આવેલા છો. यो दई शोभा अरस परस, यो दई शोभा अरस परस. આપણે રાજ્ય મહારાજની જે શોભા છે એ એકબીજાને સમજાય ગઈ. વિચારો, ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. ધની આપણા દિલની અંદર શોધી રહ્યા છે કે મારી રૂહને શું જોઈએ છે હું એને આપું. મારી રૂહને શું જોઈએ છે કે હું એને આપું. તો એ ફરજ આપણી નથી? વિચારો સુંદર સાહેબ, એ ફરજ આપણી નથી? આપણે ધનીના દિલની અંદર કેમ ન ઘૂસીએ? અને ધનીના દિલની અંદર ઘૂસવા માટે શું કરવાનું? બીજું કશું નથી. ધનીનું દિલ તો અહીંયા છે, વાણીની અંદર.
વાણીની અંદર ઊંડા ઉતરો તો ખરા. ધની આપણને શું શું આપવા આવ્યા છે તો જુઓ તમે. વાંગમય સ્વરૂપ છે. ધનીનું દિલ કાઢીને મૂકી દીધું છે. આપણને શું શું આપવા આવ્યા છે તો જુઓ, વિચારો. અંદર ઊંડો તો ઉતરાવ, અંદર વાણીની અંદર અંદર ડૂબો તો ખરા. એ ખાવિંદ કાહુ ના પાયા, ખોજ ખોજ ખતે સબ મિલ. અને આ ખાવિંદ ને, કયા ખાવિંદ ને? એ ખાવિંદ. એ ખાવિંદ એ બહુ મહત્વનો શબ્દ છે. એ ખાવિંદ એ બહુ મહત્વનો. કયા? એ કે જે આપણા દિલને અરસ કરીને બિરાજમાન છે. એ ખાવિંદ. આપણે બંને અરસપરસ છે. એ ખાવિંદ ને આ 14 લોકની અંદર કોઈ મળી શક્યા નથી અને કોઈ પામ્યા નથી શક્યા. કઈ બાજુ છે એની પણ સુધ નથી. એ ખાવિંદ કે જે આપણા દિલને અરસ કરીને બિરાજમાન છે. આપણે અરસપરસ છે આ ખાવિંદ ને. એ ખાવિંદ કાહુ ના પાયા, खोज खोज खते सब मिल. 14 तबक्की दुनी में पहुंचे ना. फहक अकल, फनानी अकल थी. फहक मीन्स फनानी अकल थी એ ત્યાં પહોંચી ન શકે. ફનાની અકલ થી એ ત્યાં પહોંચી ન શકે. એ ખાવિંદ કે જે ખાવિંદ, કયા ખાવિંદ? કે આપણા દિલને અરસ કરીને બિરાજમાન છે, અરસપરસ છે. એ ખાવિંદ ને 14 લોકની દુનિયા ખોજી ખોજીને થાકી ગઈ. અને ફનાની બુદ્ધિથી શું કરે? તો જો ફનાની બુદ્ધિથી ન આવે તો પછી આપણે માઇન્ડનો યુઝ શા માટે કરીએ છીએ? આ મગજને શા માટે કરીએ છીએ યુઝ? દિમાગથી શા માટે ચાલે છે? દિલથી ચાલવા પ્રયત્ન કરો. દિલ અને દિમાગનો ખેલ છે. દિમાગનું અસ્તિત્વ મિટાવી દો, દિલથી ચાલવા પ્રયત્ન કરો. અને દિલથી ચાલવા જ્યારે પ્રયત્ન કરશો ત્યારે દિમાગથી જે ચાલતા હશે એની સાથેનો સંબંધ ઓટોમેટિક છૂટતો જશે. ઓટોમેટિક છૂટતો જશે. એની સાથે વાત કરવાની તમને ગમશે નહીં. ઓટોમેટિક છૂટો. એ છોડવો નહીં પડે, પછી ઓટોમેટિક છૂટી જશે. जो हादी दिखावत जाहिर, अर्श खुदा का जे 14 तबक चारों तरफो सहराग से नजदीक. એ રાજી મહારાજ આ બધું જે બધું દેખાવી રહ્યા છે આપણને એમ કે છે જો હાદી દિખાવત જાહેર. સ્વામી પ્રાણનાથજી આપણને અહીં આગળ પરમધામની જે પહેચાન કરાવી રહ્યા છે, अर्श खुदा के जे શું બતાવી રહ્યા છે? સો હાદી. હાદી કોણ? સ્વામી પ્રાણનાથજી. દિખાવત જાહેર શું બતાવી રહ્યા છે? તો अर्श खुदा का जे પરમધામની પહેચાન કરાવી રહ્યા છે આપણને. પરમધામની પહેચાન કરાવી છે. 14 તબક ચારો તરફો सहराग से नजदीक है. ધની ક્યાં છે? તો ધની તો સહેરાગ થી પણ નજદીક છે. સહેરાગ શું? આ શ્વાસ નદીથી પણ નજદીક છે. ધની એટલા નજદીક બતાવી દીધા છે ધની. હવે આ બધું આપણને સમજાવ્યું, આપણે લેતા નથી. આ બધું જ સમજાવ્યું. સહેરાગ સે પણ નજીક છે અને તેમ છતાં પણ આપણે લેતા નથી આ, અને સ્વીકારતા નથી. સ્વીકારો છો તો તડપ નથી આવતી. કોઈ એવું કહે છે ના ભાઈ અમે તો સ્વીકારીએ છીએ. તો ભાઈ સ્વીકારો છો તો તડપ કેમ નથી આવતી? આ વજૂદ કેમ ખરું છે? આપણે બની શકે ને. હવે એનાથી આગળ એક સ્ટેપ. કયું સ્ટેપ આગળ? તો એનાથી આગળ એક સ્ટેપ. તો હાંસી કરી અતિ બળી. આજ આપણી હાંસી છે. હાંસી કરી અતિ બળી, હક આય તહકીકત. 14 તમક મેં નાહી સો
सो दिखाई दिया नजदीक કે રાજ્ય મહારાજે અહીં આવીને આપણી ઘણી બધી હાંસી કરી. હું તારા દિલમાં બિરાજમાન છું. તું મને એક પલ માટે પરમધામની અંદર તું મને મુક્તિ નથી અને અહીં આગળ તું મને એક પલ માટે તું મને યાદ નથી કરતી. આ આપણી હાંસી છે. હું તારા દિલમાં બિરાજમાન છું છતાં તું બહાર ભટકી રહી છું. આ આપણી હાંસી છે. હું વાણીની અંદર બિરાજમાન છું અને તને સમજ નથી પડતી. આ આપણી હાંસી છે. તારા ઘરની વાત તને ન સમજાય તો બીજા કોને સમજાશે? જો પ્રીતમની વાત પ્રિયતમાનો ન સમજાય તો બીજા કોણ સમજી શકશે આને? પ્રીતમની વાત પ્રિયતમા ન સમજી શકે તો બીજું કોણ સમજે? તારા ઘરની વાત તને ન સમજાય તો બીજું કોણ સમજશે? આ હાંસી છે. चौदह लोक में नाही सो देखे दिया नजदीक. 14 લોકની અંદર કોઈ પામી નથી શક્યા. અને હવે તમે જો કે 14 લોકની અંદર બધાએ ખોજીને મળી ગયા, કોઈ ન પામી શક્યું. હવે તમે જુઓ કે એ કેટલા નજદીક આપણને બતાવી દીધા છે. હું કેટલો તમારાથી નજદીક છું કે 14 લોકની અંદર મને મેળવવા માટે લોકો શું કરી રહ્યા છે તમે જુઓ તો ખરા. હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા છે. ઘર-બાર છોડીને તપસ્યા કરી રહ્યા છે. આગળ જોઈ ગયા પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે કરવતથી પોતાના અંગો પણ કાપી રહ્યા છે. પર્વત પરથી પણ પોતાનું તન સમાપ્ત કરી રહ્યા છે. તેમ છતાં એ મળતા નથી અને આપણને સહેલાઈથી સહેરાગસે પણ નજદીક બતાવી દીધા છે. હું આટલો નજદીક છું તારી, તો એકવાર દ્રષ્ટિ કરીને જોતો ખરી. તું પણ પરમધામથી આવેલું છું. આપણે બંને અરસપરસ છીએ. એક દિલ છે આપણું. એ તું કેમ નથી પહેચાનતું? તું કેમ નથી જોઈ શકતું? सो देखे दिया सो दिखाई दिया नजदीक. सो दिखाई दिया नजदीक. અને એનો અહેસાસ પણ આપણને થાય છે. શ્રી મહામતી કહે હસે હકે દેખ મોમિન હાલ. મહામતી કહે હસે હક. મહામતી બતાવી રહ્યા છે રાજ્ય મહારાજ હસી રહ્યા છે આ મોમિનના હાલ પર. અહીં આવીને તું શું બની ગઈ છે? નાજી ફિરકો અહીં આવીને નારી ફિરકો બની ગઈ છે. જે જોશ હતો આપણી કઈ જમાત હતી? મર્દોની જમાત હતી. અહીં આવીને બે કરતા થઈ ગયા છે. બકરીના બચ્ચા બની ગયા છે. આગળ સિંહના બચ્ચા હતા. અહીં આવીને બકરીના બચ્ચા મેં કરતા થઈ ગયા છે. અને એ રાજ્ય મહારાજ હવે બતાવી રહ્યા છે તું બકરીનું બચ્ચું નથી તો સિંહનું બચ્ચું છે, સિંહણનું બચ્ચું છે. ગર્જના કર, તું ગર્જના કર. અને આની પર તું આવીને અહીંયા આગળ બકરી મેં કરતી થઈ ગઈ છું તું એમ કે છે. અને આની પર હસી રહ્યા છે તને મહામતી બતાવી રહ્યા છે. શ્રી મહામતી કહે હસે હક દેખ મોમિન હાલ. દેખ મોમિન હાલ. મોમિનોની આ હાલત જોઈને ધની હસી રહ્યા છે. आखिर बुलाई चले वतन करके इता खुशाल. आखिर बुलाई चले. અહીંયા હસી રહ્યા છે. હવે શું કે છે એમને તો આખિરમાં તો બોલાવી દઈશું પણ ક્યારે? કરકે ઇત ખુશાલ. અહીંયા એમને રાજી કરીને ઇશ્ક આપીને લઈ જઈશું. ખુશાલ મીન્સ અહીંયા રાજી કરીને ઇશ્ક આપીને લઈ જઈશું. હવે અહીંયા જુઓ તમે ત્રણ બ્રહ્માંડની અંદર વ્રજની અંદર પણ ધની આપણને વ્રજમાંથી રાસમાં લઈ ગયા તો હસીને લઈ ગયા, આનંદ કરીને લઈ ગયા. રાસની અંદર આપણે વિરહની અંદર હતા. વિરહમાંથી પાછા વિરહની અંદર રાજ્ય મહારાજે અનેક તન ધારણ કરી અને બધાને ખુશાલ કરીને પરમધામ લઈ ગયા. તો શું જાગરણ બ્રહ્માંડમાં નહીં લઈ જાય? અવશ્ય લઈ જશે. અવશ્ય લઈ, એમાં કોઈ સંશય નથી. પણ ક્યારે? ઇશ્ક આપીને. અને ઇશ્ક સોનાથી ધની આપી રહ્યા છે.
વાણીથી આપી રહ્યા છે. બાહ્ય ચક્ષુ બંધ કરો, ભીતરના ચક્ષુ ખોલો. દિમાગથી ચાલવાનું બંધ કરો, દિલથી ચાલવાનું શરૂ કરો. કેમ નથી? તો કોઈ સુંદર સાથ બતાવશે કે આ દિલથી ચાલવું ને દિમાગથી ચાલવું એ કેવું? આની સમજ નથી પડતી. તો એક સરળ ને સિમ્પલ અને સરળ ઉદાહરણ તમને આપી દઉં. સરળ અને સિમ્પલ ઉદાહરણ કે તમે તમારા પ્રીતમ સાથે અહીંયા સંસારની અંદર તમે તમારા ધણી સાથે દિલથી ચાલો છો કે દિમાગથી ચાલો છો? તમે તમારા બાળકો સાથે દિલથી ચાલો છો કે દિમાગથી ચાલો છો? પ્રેમ સ્વરૂપા છે એ ધ્યાન રાખજો. પાછળ જોડે જોડે ઇશ્કની અંદર તમે દિમાગ વાપરો છો કે દિલ વાપરો છો? પ્રીતમ સાથે. કારણ કે આ તો કળિયુગ છે ને, તો દિમાગથી વાતો કે દિમાગથી વાતો કરીશ એવું કે પણ પ્રેમ સ્વરૂપા છે. આપણે એક પ્રતિવતા છે અને પ્રતિવતા હોય, પ્રતિવતા નારી હોય એ પોતાના પ્રીતમને આ સંસારની પ્રીતમને પોતાના દિલથી ચાલી રહી છે. દિલથી બધું કાર્ય, દિલથી બધું ધનીનું કાર્ય કરી રહી છે પોતાના પ્રીતમનું. કેમ કે મને તમારી સાથે પ્રેમ છે એટલા માટે હું આ સેવા કરી રહી છું. કોઈ અપેક્ષા નથી, કશું જ નથી. અને એ જ રીતે પોતાના બાળકને પણ પ્રેમ છે તો પ્રેમથી હું આ બધું કરી રહી છું. મને કોઈ અપેક્ષા નથી બાળક સાથે. અને ઈશ્ક આપી રહી છે. તો ઈશ્ક જેટલો આપી રહી છે, પ્રીતમને આપી રહી છે, બાળકને આપી રહી છે, તો ઘરની અંદર વાહિદત છે, એક દિલી છે. અને જો એક જ એક કકરાટ કરે તો વિચારો. દિમાગથી ચાલે તો શું થશે? ઘર વેર ખેડ થઈ જશે. જો અહીંયા આટલી શુદ્ધ છે તો આ કેમ નથી? અહીંયા ઘરને એક રાખવા માટે તમે એટલો પ્રયત્ન કરી રહ્યા છે, તો અહીંયા આગળ આપણા સાથને એક રાખવા માટે આપણે પ્રયત્ન કેમ નથી કરતા? પ્રકરણ 9 ચોપાઈ 494 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે, સમાપ્ત થાય છે. આની પર સુંદર સાથે વિચાર કરો. આ પ્રકરણ બહુ જ મહત્વનું પ્રકરણ છે. શ્રી મહામતી કહે, શ્રી મહામત કહે હસે હક દેખ મોમિન હાલ, આખિર बुलाई चले वतन करके इत खुशाल, करके इत खुशाल. इत क्यों अगर અહીં કાળમાના બ્રહ્માંડની અંદર અહીંયા ખુશ કરીને ઈશ્ક આપીને આપણને પરમધામ લઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી